વિદ્યાર્થીઓ, તમે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ એટલે કે માનવીય યંત્ર માનવ એ શીખી રહ્યા છો. લાસ્ટ લેક્ચરમાં તમે જોયું કે જ્યારે રોબોટ છે એ કોર્ટમાં જાય છે ત્યારે કોર્ટમાં વકીલ છે એ એની પાસેથી અલગ અલગ પ્રકારની માહિતી કઢાવે છે, બોલાવરાવે છે અને એના છેલ્લા 6 દિવસમાં એણે જે કાંઈ પણ કાર્યો કર્યા છે એ કાર્યો વિશે માહિતી પૂછે છે અને કેસ આગળ વધે છે. હવે આપણે આગળ સમજીએ. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. કાઉન્સિલ ગોયલ મતલબ વકીલ ગોયલે સ્ટોપ્ડ અટકાવી ધ ટેપ, એની જે મેમરી ટેપ ચાલુ હતી એ મેમરી ટેપ વકીલે અટકાવી અને બોલે છે નોટિસ ધ પોઝ. નોટિસ એટલે ધ્યાન આપો અને પોઝ એટલે જ્યાં રોબોટ અટકેલો છે, જ્યાં રોબોટ કાંઈ બોલતો નથી એ વિરામ જે છે તેની ઉપર ધ્યાન આપો. યોર ઓનર. યોર ઓનર મતલબ નામદાર, અને નામદાર છે એ જજ માટેનું સંબોધન છે. એટલે વકીલ ગોયલ છે એ ટેપ અટકાવે છે અને જજને કહે છે નામદાર, આ જે વિરામ લીધો છે, રોબોટ કાંઈ બોલ્યો નથી, એ રોબોટના વિરામ ઉપર ધ્યાન આપો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. સમ એક્શન, એક્શન એટલે અહીંયા કાર્ય, ક્રિયા. ઇઝ નોટ રિવીલ્ડ. રિવીલ્ડ એટલે કહેવું, બહાર પાડવું. કેટલીક ક્રિયાઓ અથવા કેટલાક કાર્યો બહાર પાડ્યા નથી. રોબોટ છે એ પોતાની મેમરી ટેપમાં બધા કાર્યો બોલે છે, પણ જ્યારે અમુક કાર્ય છે ત્યારે રોબોટ છે અટકી જાય છે, કાર્ય બોલતો નથી. ત્યારે વકીલ એવું કહે છે કે આમાંથી અમુક કાર્યો એવા છે કે જેના વિશે કાંઈ કહેવામાં આવ્યું નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. વોટ વેર શું હતી, ધોઝ પહેલી, અને ઇન્સ્ટ્રક્શન્સ મતલબ સૂચનાઓ. પહેલી સૂચનાઓ શું હતી? જે સૂચનાઓ વખતે રોબોટ અટકી ગયો હતો, ખાલી સમય હતો, એ સૂચનાઓ શું હતી? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ. હુ ગેવ કોણે આપી, ધીઝ આ, અને ઇન્સ્ટ્રક્શન્સ મતલબ સૂચનાઓ. આ સૂચનાઓ કોણે આપી? હી ક્વેશ્ચન્ડ રામસિંગ 070. ક્વેશ્ચન્ડ એટલે પ્રશ્ન કર્યો, અને કોને કર્યો? રામસિંગ 070. તેણે રામસિંગ રોબોટને પ્રશ્ન કર્યો. ફરી જોઈએ. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. સ્ટોપ્ડ એટલે અટકાવી. વકીલ ગોયલે ટેપને અટકાવી અને બોલે છે નોટિસ ધ પોઝ. યોર ઓનર. યોર ઓનર નામદાર. નોટિસ ધ પોઝ રોબોટ જ્યાં અટક્યો છે, જ્યાં વિરામ લીધો છે એની ઉપર ધ્યાન આપો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. રિવીલ્ડ એટલે બહાર પાડવું, અહીંયા કહેવાના અર્થમાં, અને એક્શન એટલે કાર્ય, ક્રિયા. કેટલાક કાર્યો અથવા કેટલીક ક્રિયાઓ બહાર પાડેલી નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. પહેલી સૂચનાઓ શું હતી? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ. આ સૂચનાઓ કોણે આપી? હી ક્વેશ્ચન્ડ રામસિંગ 070. તેણે રામસિંગ 070 ને પ્રશ્ન કર્યો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. હી રિસ્પોન્ડેડ. હી મતલબ રામસિંગ રોબોટની વાત છે, અને રિસ્પોન્ડ મતલબ ઉત્તર આપવો, પ્રતિક્રિયા આપવી. હી રિસ્પોન્ડેડ તેણે ઉત્તર આપ્યો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. રિવીલ્ડ મતલબ બહાર પાડવું, અને ઇન્ફોર્મેશન એટલે માહિતી. માહિતી
બહાર પાડવાની નથી એવું તેણે ઉત્તર આપ્યો. રોબોટે કહ્યું. બટ વાય? હવે વકીલ પૂછે છે, પણ શા માટે? ત્યારે રોબોટ જવાબ આપે છે, રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે. ડિસઓબે મતલબ આજ્ઞાનો અનાદર કરવો, આજ્ઞા ન માનવી, અને માસ્ટર્સ એટલે માલિકોની. તો શું કહે છે રોબોટ? કે રોબોટ છે એ માલિકોની આજ્ઞાનો અનાદર કરતા નથી. આપણે આગળ લેક્ચરમાં જોયું હતું કે રોબોટિક્સના જે 3 સિદ્ધાંતો હતા, જે 3 નિયમો હતા, એમાંનો એક નિયમ આ પણ હતો કે રોબોટ છે એ ક્યારેય તેના માલિકની આજ્ઞાનો અનાદર નહીં કરે. તો એ જ જવાબ અહીંયા રોબોટ આપે છે કે રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ માલિકની આજ્ઞાનો અનાદર નહીં કરે. સેવરલ પીપલ. સેવરલ એટલે કેટલાક અને પીપલ એટલે લોકો. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ. હુ કે જે, હેવ સફર્ડ એટલે સહન કરવું પડ્યું છે. લોસીસ મતલબ નુકસાન. કેટલાક લોકો કે જેણે નુકસાન સહન કરવું પડ્યું છે. વિલ બી હાર્મડ. હાર્મ એટલે અહીંયા દુઃખ પહોંચવાના અર્થમાં થશે. તો શું થશે એનું ગુજરાતી? વિલ બી હાર્મડ. તેને દુઃખ થશે. ઇફ જો ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ. ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ આ સૂચનાઓ આર નોટ રિપોર્ટેડ. રિપોર્ટ એટલે કહેવાના અર્થમાં, બહાર પાડવાના અર્થમાં. જો આ સૂચનાઓ બહાર પાડવામાં નહીં આવે. હવે વકીલ શું દલીલ કરે છે કે ઘણા લોકો એવા છે કે જેના રોબોટને કારણે નુકસાન સહન કરવું પડ્યું છે. એ ઘણા દુઃખી છે. જો આ માહિતી બહાર પાડવામાં નહીં આવે તો આવા લોકોને ઘણું દુઃખ થશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? પેલી સૂચનાઓ શું હતી? કાઉન્સિલ અથવા તો એનો સિમિલર વર્ડ લોયર. ગોયલ પરસ્યુડેડ. પરસ્યુડેડ મતલબ આગ્રહ કરવો. વકીલ ગોયલે આગ્રહ કરીને કહ્યું. હવે વકીલ આગ્રહ કરે છે કોર્ટમાં અને કહે છે કે સેવરલ પીપલ, કેટલાક લોકો, હુ હેવ સફર્ડ લોસીસ, કે જેણે સફર્ડ એટલે સહન કરવું અને લોસીસ એટલે નુકસાન, કે જેણે નુકસાન સહન કર્યું છે. વિલ બી હાર્મડ. તેને દુઃખ થશે. ઇફ જો ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ. જો આ માહિતીઓ બહાર પાડવામાં નહીં આવે, આ સૂચના છે એ કહેવામાં નહીં આવે, તો ઘણા લોકો એવા છે કે જેને વસ્તુઓ ચોરાઈ ગઈ છે, જેને નુકસાન થયું છે, એને દુઃખ થશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? પહેલી સૂચનાઓ શું હતી? કાઉન્સિલ ગોયલ પરસ્યુડેડ. વકીલ ગોયલે આગ્રહપૂર્વક કહ્યું. ફરી પાછો રોબોટ બોલે છે, રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું અને પીપલ એટલે લોકોને. રોબોટ લોકોને નુકસાન પહોંચાડતા નથી. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. મિકેનિકલી એટલે યાંત્રિક રીતે, અને રિસ્પોન્ડ મતલબ ઉત્તર આપ્યો. રામસિંગે યાંત્રિક રીતે ઉત્તર આપ્યો. શું ઉત્તર આપે છે? રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ લોકોને
નુકસાન પહોંચાડતા નથી. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસિંગ 070એ યાંત્રિક રીતે જવાબ આપ્યો. ત્યારે ફરી પાછા વકીલ છે એ દલીલ કરે છે. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા લોકોએ નુકસાન ભોગવ્યું છે, સહન કર્યું છે. સ્પીક અપ, બોલી દે. સ્પીક અપ એટલે બોલી દે, સાચી વાત કહી દે. રામસિંગ 070. રામસિંગ સાચી વાત બોલી દે. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. સ્ટ્રેસ્ડ મતલબ ભાર મૂકવો અને ઈચ વર્ડ એટલે દરેક શબ્દ ઉપર. વકીલ ગોયલે દરેક શબ્દ ઉપર ભાર મૂક્યો. શું કહે છે કે મેની પીપલ હેવ સફર્ડ. ઘણા લોકોએ સહન કર્યું છે. સ્પીક અપ રામસિંગ 070. રામસિંગ 070 સાચી વાત બોલી દે. આવું વકીલ છે એ દરેક શબ્દ ઉપર ભાર મૂકીને થોડું વજન પડે એ રીતે દલીલ કરે છે. ત્યારે નો રામસિંગ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી. નર્વસલી એટલે અહીંયા ગભરાઈને. શાઉટેડ એટલે બૂમ પાડી. પ્રેમ ચોપરાએ ગભરાઈને બૂમ પાડી, નહીં રામસિંગ કાંઈ ન બોલતો. કારણ કે પ્રેમ ચોપરાને ડર હતો કે પોતાનું નામ ચોરી કરાવનાર તરીકે જો રોબોટ આપી દેશે તો પોતે ગુનેગાર સાબિત થશે. એટલે પોતે કોર્ટમાં બૂમ પાડી અને કહે છે કે નહીં રામસિંગ, બટ ધ જજ વોર્ન્ડ. પણ જજે વોર્ન્ડ ચેતવણી આપી. કીપ ક્વાયટ. કીપ ક્વાયટ શાંતિ જાળવો. જ્યારે કોર્ટમાં પ્રેમ ચોપરા થોડું મોટેથી રામસિંગને ના પાડે છે ત્યારે જજ છે એ પ્રેમ ચોપરાને ચેતવણી આપે છે કે કોર્ટમાં શાંતિ જાળવો. ફરી પાછો એ પેરેગ્રાફ જોઈએ. નો રામસિંગ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી. નહીં રામસિંગ, પ્રેમ ચોપરાએ નર્વસલી ગભરાઈને બૂમ પાડી. બટ ધ જજ વોર્ન્ડ. પણ જજે ચેતવણી આપી. કીપ ક્વાયટ શાંતિ જાળવો. કમ ઓન રામસિંગ 070 ધ જજ સેડ. હવે જજ કહે છે કમ ઓન રામસિંગ 070. કમ ઓન એટલે અહીંયા કહેવાના અર્થમાં. રામસિંગ 070 કહી દે. ધ જજ સેડ. જજે કહ્યું. રામસિંગ 070 જર્કડ હિઝ હેડ લેફ્ટ. જર્કડ મતલબ આંચકો આપવો. હિઝ હેડ તેના માથાને, અને લેફ્ટ એટલે ડાબી બાજુ. રામસિંગ રોબોટે તેના માથાને ડાબી તરફ ફેરવ્યું. આંચકો આપીને ડાબી તરફ ફર્યો. ધેન ત્યાર પછી રાઇટ ટોવર્ડ્સ ધ જજ. ત્યાર પછી રાઇટ એટલે જમણી બાજુ, ટોવર્ડ્સ ની તરફ, અને જજ મતલબ જજ ન્યાયાધીશ. ત્યાર પછી જજ તરફ જમણી બાજુ ફર્યો. હવે કોર્ટમાં જ્યારે રામસિંગને બોલાવવામાં આવે છે અને હવે જજ રામસિંગને એવું કહે છે કે હવે તું કે સાચી બાબત શું છે, ત્યારે રોબોટ છે એ બોલવા માટે તૈયાર થાય છે. તો ફરી પાછો પેરેગ્રાફ. કમ ઓન રામસિંગ 070 ધ જજ સેડ. રામસિંગ 070 કહી દે.
જજે કહ્યું. Ramsingh 070 jerked his head left. Ramsingh 070 એ તેનું માથું ડાબી તરફ ઘુમાવ્યું, આંચકો આપી ડાબી તરફ ફર્યો. Then right towards the judge, અને ત્યાર પછી જજ તરફ જમણી બાજુ. A clicking sound indicated the hampering of running taps. ક્લિકિંગ સાઉન્ડ એટલે ક્લિક ક્લિક એવો અવાજ. ઇન્ડિકેટ એટલે દર્શાવવું. ઇન્ડિકેટેડ ધ હેમ્પર એટલે અટકવું. ઓફ રનિંગ ટેપ્સ મતલબ ચાલતી ટેપ. જે ટેપ ચાલુ હતી એ ટેપ અટકવાનો ક્લિક ક્લિક અવાજ આવ્યો. હવે રોબોટને જ્યારે પૂછવામાં આવ્યું જજ તરફથી, ત્યારે અચાનક એવું બને છે કે જે મેમરી ટેપ ચાલુ હતી, રોબોટ દ્વારા જે વર્ણન થતું હતું કોર્ટમાં, એ ચાલતી ટેપ અટકવાનો અવાજ ક્લિક ક્લિક સંભળાયો. ફરી જોઈએ. અ ક્લિકિંગ સાઉન્ડ એટલે ક્લિક ક્લિક અવાજ. ઇન્ડિકેટેડ એટલે દર્શાવતો હતો. ધ હેમ્પરિંગ અટકવાનો. ઓફ રનિંગ ટેપ્સ એટલે ચાલુ ટેપનો અટકવાનો અવાજ ક્લિક ક્લિક એ દર્શાવતો હતો. એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ્સ પીપીપ પીપીપ, અને પીપીપ પીપીપ એ ચેતવણીના સિગ્નલ એટલે કે ચેતવણી રૂપે સિગ્નલ એ બહાર સંભળાઈ રહ્યા હતા. એટલે કે ધીમે ધીમે મેમરી ટેપ અટકવાનો અવાજ આવ્યો અને ત્યારબાદ રોબોટમાંથી પીપીપ પીપીપ અવાજ દ્વારા ચેતવણીના સિગ્નલ પણ સંભળાયા હતા. ધ ક્રેકલિંગ એટલે જોરદાર અવાજ, ધડાકાભેર અવાજ થયો. એન્ડ અને ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ઇન્ડિગો એટલે ભૂરા રંગની લાઇટ ઇન્ટેન્સિફાઈડ એટલે વધારે તેજ થઈ. રોબોટની અંદર એક જોરદાર ધડાકો થયો, એક અવાજ આવ્યો અને રોબોટની અંદર જે ભૂરા રંગની લાઇટ હતી એ વધારે તેજ બની. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ, સિગ્નલિંગ ડેન્જર. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. અ રેડ લાઇટ એક લાલ પ્રકાશ, ફ્લેશ્ડ ઝબૂક્યો, ઓન ધ ફોરહેડ એટલે કપાળ ઉપર, ઓફ રામસિંગ રોબોટના કપાળ ઉપર એક લાલ લાઇટ ઝબૂકી, એક લાલ લાઇટ થઈ. સિગ્નલિંગ જે દર્શાવતી હતી ડેન્જર ભય. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ એની જે બોલવાની સિસ્ટમ હતી એ બંધ થઈ ગઈ હતી. એટલે કે જેવો રામસિંગ રોબોટના કપાળ ઉપર એક લાલ પ્રકાશ આવ્યો અને ધડાકાભેર અવાજ થયો, તો એ જે સિગ્નલ હતો એ ભયનો સિગ્નલ હતો. અને એનો અર્થ એવો હતો કે રામસિંગ રોબોટની જે મેમરી ટેપ ચાલુ હતી, જે બધી વાત કરતો હતો, એ આખી સિસ્ટમ એ બંધ થઈ ગઈ હતી, ફેલ હતી. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ opened, displaying a small TV screen flashing.
ટાઈની, ટાઈની મતલબ નાનકડું, અને શટર એટલે નાનકડી બારી. ઇન ધ સેન્ટર, સેન્ટર એટલે મધ્યમાં આવેલી, મધ્યમાં આવેલી એક નાનકડી બારી. ઓફ હિઝ ચેસ્ટ, ચેસ્ટ એટલે છાતી. રોબોટના છાતીના મધ્ય ભાગના માં આવેલી એક નાનકડી બારી ઓપન્ડ, ખુલી ગઈ. ડિસ્પ્લેઇંગ, જે દર્શાવતી હતી અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, અને એ બારીની અંદર એક નાનકડો ટીવીનો પડદો એ દેખાતો હતો. હવે રોબોટની રચના કેવી હતી? તો રોબોટની છાતીના ભાગમાં એક નાનકડી બારી આવેલી હતી, અને આ બારીની ઉપર એક નાનકડો ટીવીનો પડદો હોય, એ પડદા ઉપર લાઇટ ઝબૂકી. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, અને એનો અર્થ હતો કે આ સિસ્ટમ છે એનું વિઘટન થયું છે. વિઘટન થયું છે એટલે આખી સિસ્ટમ છૂટી પડી ગઈ છે, વેરવિખેર થઈ ગઈ છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ, ડિફ્યુઝ એટલે નષ્ટ થવું. રામસિંગ રોબોટ નષ્ટ થઈ ચૂક્યો હતો. ફરી પાછો એ જ પેરેગ્રાફ જોઈએ. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ્સ પીપીપ પીપીપ. અ ક્લિકિંગ સાઉન્ડ એટલે ક્લિક ક્લિક અવાજ, ઇન્ડિકેટેડ દર્શાવતો હતો, ધ હેમ્પરિંગ અટકવાનો ઓફ રનિંગ ટેપ્સ, ચાલતી ટેપનો ક્લિક ક્લિક અવાજ એ અટકવી એવો નિર્દેશ કરતો હતો. એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ્સ પીપીપ પીપીપ, અને પીપીપ પીપીપ એવો અવાજ એ ત્યાર પછીની ચેતવણીનો સંકેત હતો. ધ ક્રેકલિંગ સાઉન્ડ, અને અચાનક જ શું થાય છે? તો એક જોરદાર અવાજ આવે છે, ધડાકો થાય છે. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, અને ઇન્ડિગો લાઇટ એટલે એક ભૂરા રંગનો પ્રકાશ વધુ તેજ થયો. રોબોટની અંદરની રચનામાં જે ભૂરો પ્રકાશ હતો, ભૂરી લાઇટ હતી, એ વધારે તેજ થઈ. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. અ રેડ લાઇટ ફ્લેશ્ડ, એક લાલ લાઇટ ઝબૂકી, ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ, રામસિંગ રોબોટના કપાળના ભાગે એક લાલ લાઇટ ઝબૂકી. સિગ્નલિંગ, જેનો સંકેત હતો, ડેન્જર ભય. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ એટલે કે આ સિસ્ટમ બંધ થઈ છે. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન્ડ, ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. તેની છાતીની વચ્ચે આવેલ એક નાનકડી બારીના પડદા ઉપર એક નાનકડો ટીવીનો પડદો એ ઝબૂકતો જોવા મળ્યો. અને એનો અર્થ શું થતો હતો? સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, આ સિસ્ટમનું વિઘટન થયું છે. એટલે કે આખી રોબોટની જે રચના છે એ આખી રચના એ નિષ્ફળ ગઈ છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ, રામસિંગ રોબોટ નષ્ટ થઈ ચૂક્યો હતો. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. અરે ના, ક્રાઇડ, ક્રાઇડ એટલે બૂમ પાડી, મોટેથી બોલ્યો. ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ, સુપર રોબોટ્સ પ્લાઝાનો સેલ્સમેન છે એ મોટેથી બોલ્યો, અરે નહીં.
હી ઇઝ ડિફ્યુઝડ, તે નષ્ટ થઈ ચૂક્યો છે. હી ઇઝ ડેડ, તે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ. હશ એટલે શાંતિ છવાઈ જવી, શાંત થઈ જવું. કોર્ટ રૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી. અચાનક જ રોબોટ છે એની સિસ્ટમ બંધ થઈ ગઈ અને ધડાકાભેર અવાજ આવતા એ રોબોટ છે એનું વિઘટન થઈ ગયું. એની જે અંદરની રચનાઓ હતી એ બધું જ છૂટું પડી ગયું. પરિણામે એ સુપર રોબોટ્સ પ્લાઝાનો સેલ્સમેન સમજી જાય છે કે આ રોબોટ હવે મૃત્યુ પામ્યો છે, અને આવો અવાજ સાંભળી અને આખા કોર્ટ રૂમમાં એક પ્રકારની શાંતિ છવાઈ ગઈ. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ટાઈમ ઇન ધ કોર્ટ. સાયલન્સ એટલે શાંતિ, પ્રિવેલ્ડ એટલે છવાઈ ગઈ, ફોર લોંગ, લોંગ એટલે લાંબા સમય સુધી, ઇન ધ કોર્ટ. કોર્ટની અંદર, કોર્ટ રૂમની અંદર લાંબા સમય સુધી એક પ્રકારની શાંતિ છવાયેલી રહી. ધ કાઉન્સેલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. અને થોડીવાર કોર્ટરૂમની શાંતિ બાદ વકીલે તેનું ગળું ખંખેર્યું, ગળું સાફ કર્યું અને કહ્યું, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ લોકોને નુકસાન પહોંચાડતા નથી. એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર્સ. અને નથી તેઓ તેમના માલિકની આજ્ઞાનો અનાદર કરતા. હવે વકીલ શું કહે છે? રોબોટની વાત કરે છે. રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. કોઝ એટલે અહીંયા પહોંચાડવાના અર્થમાં, અને હાર્મ એટલે નુકસાન, ઈજા. રોબોટ લોકોને નુકસાન પહોંચાડતા નથી. એન્ડ નાઇધર અને નથી તેઓ કેન ધે ડિસઓબે ધેર માસ્ટર્સ. અને નથી તેઓ તેમના માલિકની આજ્ઞાનો અનાદર કરી શકતા. હવે અહીંયા બંને ક્રિયા માટે નકાર વાપર્યું છે. પહેલું વિધાન એમાં શું કહે છે કે રોબોટ છે એ લોકોને નુકસાન પહોંચાડતા નથી, અને નથી તેઓ તેમના ધેર માસ્ટર્સ, તેમના માલિકોની ડિસઓબે, આજ્ઞાનો અનાદર કરી શકતા. એટલે કે રોબોટ આ બંને સિદ્ધાંતો વિરુદ્ધ જઈ શકતો નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ્ડ. પહેલી સૂચનાઓ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા એટલે કે શ્રી પ્રેમ ચોપરા તરફથી મળેલી પહેલી સૂચનાઓ વેર નોટ બી રિવીલ્ડ, બહાર પાડવાની નથી. કારણ કે રોબોટિક્સનો એક નિયમ હતો કે માલિકને નુકસાન થાય એવું કાંઈ રોબોટ કરશે નહીં. એટલે પ્રેમ ચોપરાએ જે વસ્તુઓ બહાર ચોરવા માટે જે આદેશ આપ્યા હતા, જે સૂચનાઓ આપી હતી, એ સૂચનાઓ રોબોટ બહાર પાડી શકે તેમ નહોતો. હવે આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.